વડોદરા ખાતે 2 દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાસ્થ્ય જાગૃતિ અને વ્યાયામ પ્રાણાયામ સાથેની જીવનશૈલી માટે લોકો ખૂબ સજાગ બન્યા છે। 24 કલાક લોકો માટે ખડેપગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ પણ સ્વાભાવિક છે। આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 2 દિવસીય આ યોગાસનના ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 75 પ્લેયર્સ પોતાના યોગાસનના કલાને રજૂ કરશે। વિવિધ પ્રકારના યોગાનું પ્રસ્તુતિના ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે, જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસનની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે। યોગાસનને એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસનનું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે। યોગાને એક કોમ્પિટિટિવ કોર્સ તરીકે ઓળખ આપવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોના ભાગરૂપે આજરોજ પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નો આરંભ કરવામાં આવ્યો હતો। પોલીસ કર્મચારીઓની મહેનત, તણાવ દૂર થાય તેમજ તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા પણ મુખ્ય હેતુ, જેથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થઈ શકશે અને પોલીસ કર્મચારીઓ પોતાનું પ્રતિશત યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકશે। प्रयत्न है पण अद्भुत प्रयत्न है। आવું જ આવે 10 વર્ષ ચાલુ રહે અને આને જોઈને આવતા વર્ષે જે કરે આના કરતા પણ સારું કરવા કોશિશ કરે એવી આશા રાખીએ। સાહેબે ખૂબ મહેનત કરી છે, ધન્યવાદ। आज वडोदरा में फर्स्ट डीजीपी कप योगासना चैंपियनशिप 2024 कार्यक्रम अपना श्री आरजे जाडेजा योग गुरु नावना वृद्ध हस्ते अपने शुभारंभ करी है। सौ प्रथम वखत योगासना चैम्पियनशिपનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપણે ગર્વ છે કે વડોદરા શહેરમાં આ પ્રકારનો કાર્યક્રમ છે। આમાં તમે જોયું છે 12 જેટલા ટીમો 70થી વધારે યોગ સ્પર્ધાળુઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। 2 દિવસ ચાલનારા કાર્યક્રમમાં સ્ત્રી પુરુષો માટે સિંગલ અને પેરમાં અને ગ્રુપ એક્ટિવિટી તરીકે પણ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝનું આયોજન કરી છે। મને વિશ્વાસ છે કે આ એક સુંદર કાર્યક્રમના આયોજનથી પોલીસ બેડામાં સાથે સાથે પોલીસ પરિવારોમાં અને શહેરજનોમાં સમગ્ર રાજ્યના જનતામાં પણ એક યોગ પ્રત્યે એક કોમ્પિટિટિવ સ્પિરિટ સાથે યોગાસના અને પ્રાણાયામ કરવાની પ્રથા શરૂ થશે અને જે આખા દેશમાં યોગને ગ્લોબલ પેડેસ્ટલ ઉપર પ્લેટફોર્મ ઉપર મૂકવાની જે પ્રયાસો છે આમાં આપણે સિદ્ધિ પણ મળશે એવો મને વિશ્વાસ છે। જે રીતે કર્તવ્યો જોયા લાગે છે, કર્તવ્યો જે જોયા લાગે છે હવે યોગા ખૂબ જરૂરી છે। પોલીસ વિભાગમાં ખાસ કરીને આપણે તણાવભરી જીવન જીવતા હોઈએ છીએ। યોગાસના અને પ્રાણાયામથી આપણા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડે છે। આ અનુભવ પણ બતાવે છે અને કોવિડ-19 પેન્ડેમિક દરમિયાન પણ આપણે જુદા જુદા એજન્સીઓ સાથે મળીને સમગ્ર રાજ્યમાં શહેર જિલ્લા પોલીસ, SRPF અને અન્ય એકમો માટે પણ આપણે યોગાસના અને પ્રાણાયામનું આયોજન કરી હતી। તેમાંથી જે ફિટનેસ અને વેલબિંગ માટે જે પ્રયાસો છે આમાં ખૂબ સફળતા મળી હતી અને મને વિશ્વાસ છે આ ફર્સ્ટ ચેમ્પિયનશિપ છે। આવતા વર્ષોમાં એક મોટી સ્કેલમાં પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે અને રાષ્ટ્ર સ્તરે પણ યોગા એક પોપ્યુલર સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે એમના ઓળખ મળશે અને પોપ્યુલર બનશે એવું મને વિશ્વાસ છે। આભાર।